સાથે અમરેલીના વર્તમાન સાંસદ અને આ 2019 ચૂંટણીના ઉમેદવાર નારણભાઈ કાછડિયા છે. નારણભાઈ, પહેલો પ્રશ્ન, જીતશો તો પ્રાયોરિટી શું રહેશે? 2019માં આ ચૂંટણી જંગ પહેલાં તો હું લડતો જ નથી, મારા કાર્યકર્તાઓ લડે છે ચૂંટણી. એક એક બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લડતો હશે અને આ કાર્યકર્તાઓની પ્રાયોરિટી એટલે કે મારી પ્રાયોરિટી જે 70 વર્ષની આઝાદીમાં આ જિલ્લામાં જે નથી કામ કર્યા એ નરેન્દ્રભાઈની સરકારમાં બ્રોડગેજના કામ હોય, નેશનલ હાઈવેના હોય, કેન્દ્રીય વિદ્યાલયના હોય કે અન્ય કોઈ પણ કામો હોય, એ કામો અત્યારે જે શરૂ છે એ જેમ બને તેમ જલ્દીથી જલ્દી પૂર્ણ થાય અને આ જિલ્લાની જનતાને એનો લાભ મળે એ મારી પહેલી પ્રથમ પ્રાયોરિટી છે. દાખલા તરીકે ક્યાં ક્યાં કામ ચાલુ છે ને ક્યાં? અત્યારે અહીંયા તમે જોઈ રહ્યા છો બ્રોડગેજનું કામ ચાલે છે. અત્યારે આ ગામના લોકો જ બધા છે. બ્રોડગેજનું કામ ચાલે છે ઢસાથી જેતલસર, પછી ખીજડીયા, અમરેલી, ચલાલા, ધારી, વિસાવદર અને સોમનાથ આ લાઈનનું કામ ટેન્ડર તૈયાર થઈ ગયા છે. એ કામ પણ પૂર્ણતાને આરે કરવાનું છે. નેશનલ હાઈવે છે મહુવાથી સાવરકુંડલા, સાવરકુંડલાથી અમરેલી, અમરેલીથી બગસરા, બગસરાથી વડિયા, કુકાવાવ, જેતપુર, એવી રીતે બીજો નેશનલ હાઈવે છે ઉના, ઉનાથી ધારી, ધારીથી બગસરા, બગસરાથી અમરેલી, અમરેલીથી બાબરા, બાબરાથી જસદણ અને ચોટીલા, એવી રીતે ત્રીજો નેશનલ હાઈવે આવશે નાગેશ્રી, નાગેશ્રીથી ખાંભા, ખાંભાથી સાવરકુંડલા, સાવરકુંડલાથી લીલિયા, લીલિયાથી લાઠી, લાઠીથી ઢસા, એવી જ રીતે ચોથો નેશનલ હાઈવે છે રંગોળાથી સાવરકુંડલા, એવી જ રીતે છે સાવણ, લાઠી, અમરેલી. આ તમામ નેશનલ હાઈવેના કામ પૂર્ણ કરવાના છે. પડકારો શું છે? કોંગ્રેસના 5 ધારાસભ્યો કોંગ્રેસના છે. 2017માં જે ખાત ગઈ એને કેવી રીતે મેનેજ કરશે? એ આવનારો આ 2019ની 23મી એપ્રિલે જે પડકારો છે ને એ પડકારો ઝીલવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, યોદ્ધાઓ કાફી છે. એ પડકારોને અમે ભરી પીવા માટે તૈયાર છીએ અને આવનારી ચૂંટણી 2019ની જે 2009માં જે 45,000 વોટથી હું જીત્યો હતો, 2014માં 1,56,000 વોટથી જીત્યો હતો અને આ વખતની ચૂંટણી 2 લાખ કરતાં પણ વધારે વોટથી જીતીએ છીએ, એમાં કોઈ શંકા નથી. એ ભરોસો મને મારા કાર્યકર્તાઓ ઉપર છે. 5 કરેલા કામો ન થઈ શકેલા કામો આ સરકારની અંદર કામો બધા થઈ ગયા છે. એ નથી થયું એવું એક પણ નથી. જો થઈ ગયેલા કામોમાં તમને હું ગણાવું તો પાસપોર્ટ ઓફિસ અમરેલીમાં ચાલુ થઈ ગઈ, તમે જુઓ છો. એવી રીતે કેન્દ્રીય વિદ્યાલય અત્યારે મંજૂર થઈ ગઈ છે, એની જમીન પણ ઓલરેડી થઈ ગઈ છે. એવી જ રીતે જે 2008થી કોંગ્રેસના શાસનમાં જે ઘરે ઘરે ગેસ આપવા માટેની જે લાઈન હતી, ગેસ પાઇપલાઇન, એ કામો અધૂરું પડ્યું હતું 2008થી તે 2016 સુધી. એ કામમાં કોઈ દિલચસ્પી નથી. નરેન્દ્રભાઈની સરકારમાં 2016માં એ કામો પૂર્ણ શરૂઆત કરીને આજે અમરેલીમાં 2000 કરતાં પણ વધારે કનેક્શનો ઘરે ઘરે આપ્યા અને આવનારા 1 વર્ષમાં અમે અમરેલી જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં તમામ ઘરે અમે આ ગેસ પાઇપલાઇન પહોંચાડવાના છીએ. એવી જ રીતે મહુવા બાંદ્રા ટ્રેન, અમે લાંબા રૂટની ટ્રેન પણ અમે મંજૂર કરીને આજે ચાલુ છે. એવી રીતે અનેક કામો, BSNLના ટાવરો મંજૂર થયા 67, એમાંથી લગભગ 50% ટાવરો પૂર્ણ થવાના આરે છે. હાર્દિકની અસર રહેશે ખાસ આંદોલન? હાર્દિકની અસર મને પૂછવા કરતાં ગામના લોકોને પૂછો, એ જવાબ આપશે. આ ગામના લોકોને પૂછો. આ બધું આ એપીસેન્ટર હતું. આ તો એપીસેન્ટર કુકાવાવ તાલુકો એટલે અમારો એપીસેન્ટર હતો. એ આ એપીસેન્ટરના લોકોને પૂછો હાર્દિકની અસર શું થાય. જવાબ આપો ભાઈ. હવે અસર બિલકુલ નહીં, ઝીરો. હાર્દિકભાઈ, નાનભાઈ, કોંગ્રેસના ઉમેદવારને ફાઇટ આપવા માટે કોઈ ખાસ સ્ટ્રેટેજી કરી છે? કોઈ સ્ટ્રેટેજી નહીં. અમારી ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી એ જ અમારી સ્ટ્રેટેજી. અમારા કાર્યકર્તાઓ એને લડી લે, ભરી પીવાના છે. કોઈ પણ આવે વેલકમ. તો આ હતા ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડિયા. એમને વિશ્વાસ છે, કોન્ફિડન્સ છે કે 2 લાખથી વધારે મતથી તેઓ જીતશે. ખાસ એમને કે જે એમને કહેવા પ્રમાણે કે પાસ આંદોલનની અસર રહી નથી, ખેડૂતો પણ ખુશખુશાલ છે. હવે જોવું એ રહે છે કે 23 મેએ મતદાર કોના પર વિજયનો કળશ ઢોળે છે. મહેન્દ્ર બગડા, TV9